જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ કેશોદમાં વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત કરી હતી, જેમાં કેશોદ બસ સ્ટેશનમાં પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. બસ સ્ટેશનની તમામ સેવાઓ અંગે અને સુવિધા બાબતે એસટી કર્મચારીઓ અને પેસેન્જરો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુસાફરો પાસેથી એસટી સુવિધાની માહિતી મેળવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પાસ કઢાવવાની કામગીરી, રિઝર્વેશન બુકિંગ અને કર્મચારીઓની કામગીરી તેમજ શૌચાલય બાબતે અને એલઈડી ટીવી, સીસીટીવી કેમેરા સહિતની સમીક્ષા કરી હતી. ખાસ કરીને બસ સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા અંગે કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી પાર્કિંગનું બોર્ડ લગાવવું, જેમાં ટુ વ્હીલ ફોર વ્હીલ પાર્કિંગના ચાર્જની વિગત દર્શાવી તેમજ ટુ વ્હીલ પાર્કિંગ મુસાફરોની અવરજવર જગ્યાએ હોવાથી તેને પાછળ લઈ જવું અને ફોર વ્હીલ માટે પણ પાછળ પાર્કિંગ કરવું તેવી સુવિધા અંગે સૂચનો કર્યા હતા. આ ઉપરાંત શૌચાલયની મુલાકાત લઈ સ્વચ્છતાની પ્રશંસા કરી હતી અને શૌચાલયની વ્યવસ્થા સુચારુ રાખવા સૂચનો કર્યા હતા. આ ઉપરાંત કલેક્ટર શ્રીએ આખા બસ સ્ટેશનની મુલાકાત લઈ સ્વચ્છતા અંગે સૂચનો કરી અને તમામ ડેપો કરતા સારી સ્વચ્છતા હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત વખતે એસટીના એટીએસ મનસુખભાઈ સિંગલ, પાર્સલ ઓફિસના સિદ્ધરાજસિંહ રાયજાદા, નગરપાલિકાના પ્રવીણભાઈ વિઠલાણી ઉપરાંત એસટી ડેપોના કર્મચારીઓ પણ સાથે રહ્યા હતા. કલેક્ટર શ્રીએ સૂચિત કરેલા સૂચનોનું યોગ્ય પાલન કરવામાં આવશે તેવું એસટી કર્મચારીઓએ જણાવ્યું હતું. કલેક્ટર શ્રીએ કેશોદ એસટી ડેપોની તમામ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.